નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારના આ વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે આજના મહત્વના સમાચાર મેળવીશું, જેમાં ખેડૂતોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો, કપાસના ભાવમાં વધારો થયો, નવરાત્રી પહેલાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા, ગુજરાતમાં વરસાદને લઈને આગાહી સામસામે આવી, સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર, નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગુ પડશે, અંબાજી માટે દોડશે 555 વધારે બસો, હર્ષ સંઘવીએ 20 વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું, કચ્છના દુધઈમાં 2.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો, તેલના ભાવમાં ખૂબ જ વધારે થયો, 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને મળશે મફત સારવાર। આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વિગતે સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂતો ખરાઈની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવામાં આવશે। અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગેના ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો આગ્રહ રાખવામાં આવતો હતો, પરંતુ હાલમાં જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે, તેવામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કપાસના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો કપાસના બજારમાં વાત કરવામાં આવે તો ગઈકાલે 12 તારીખના રોજ ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ 1300 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા 935થી 1639 રૂપિયા બોલાયા હતા, તેમજ સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા 1400થી લઈને 1660 રૂપિયા સુધી બોલાયા હતા। આમ મિત્રો, વાત કરીએ તો કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। નવરાત્રી પહેલાં એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો। મિત્રો, વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી યથાવત છે। યુપીના મોટાભાગના શહેરોમાં 14 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 850 રૂપિયા સુધી છે, પરંતુ જો તમારો ખર્ચ ઓછો છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે કમ્પોઝ સિલિન્ડરની કિંમત માર્કેટમાં 499 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। જો કે તમને જણાવી દઈએ કે આ સિલિન્ડર માત્ર 10 કિલો ગેસ ધરાવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કપાસિયા તેલના ભાવમાં ખૂબ જ વધારો થયો। મિત્રો, વાત કરીએ તો થોડાક સમય પહેલાં થયેલા ભારે વરસાદને લીધે ખેતીમાં નુકસાન થયું છે। અમુક પાકો તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, ત્યારે કપાસના પાકને લઈને વ્યાપક નુકસાન થતાં મિલરો પાસે પૂરતા પ્રમાણમાં કપાસનો જથ્થો નહીં આવતા પેલાણ અટકી જતાં હાલ કપાસિયા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। માત્ર 3 જ દિવસમાં 90 રૂપિયાનો કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે। આ ઉપરાંત કોપરાના ખમણ, લીલા વટાણા અને ઘઉંના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે। મિત્રો, ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે, તેના કારણે આ ભાવ વધારો આવ્યો છે। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 90 રૂપિયાનો વધારો થતાં સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આગાહીકારો સામસામે આવ્યા। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને 2 આગાહીકારો સામસામે આવ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદી વિરામ લેશે। સિસ્ટમ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે। નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે। 1થી 18 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં છૂટાછવાયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં વરસાદ પડશે, જ્યારે પરેશભાઈ ગોસ્વામી કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં વરસાદ વિરામ લેશે। આગામી સમયમાં કોની આગાહી સાચી ઠરે છે તે જોવાનું રહ્યું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાજી માટે દોડશે 5500 એક્સ્ટ્રા બસ। મિત્રો, વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળામાં જતા માઈ ભક્તો માટે યાત્રા સરળ બને તેવા નિર્ણય ગુજરાત સરકારે લીધો છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસટી દ્વારા 5500 એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે। વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે।
જેથી શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળાનો લાભ કોઈપણ જાતની અગવડ વગર લઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હર્ષ સંઘવીએ 20 વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું। મિત્રો, વાત કરીએ તો જનતાની મુસાફરીને અદ્યતન બનાવવા રાજ્ય સરકારે મહત્વના પગલાં લેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 20 નવી વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું છે। સંઘવીએ નવી બસોને લીલી ઝંડી આપી લોકોની સુઘડ મુસાફરી માટે ગામડાઓ સુધી નવા રૂટ શરૂ કરવાની જાહેરાત કરી હતી। અનેક સુવિધાઓથી સજ્જ નવી વોલ્વો બસ હવે લોકોને આપશે આરામથી મુસાફરી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કચ્છના દુધઈમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। મિત્રો, કચ્છમાં સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે 6:25 કચ્છના દુધઈમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ દુધઈથી 14 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં નોંધાયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 70 વર્ષથી વધુ ઉંમરના દરેકને મળશે મફત સારવાર। મિત્રો, વાત કરીએ તો હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી। તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રેકિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે, જ્યારે તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે। પરિવારોના વડીલો માટે 5 લાખ રૂપિયાનું વધારાનું કવરેજ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગુ પડશે। મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે। હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે। આ ટોલ ટેક્સ ભરવા અથવા તો વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે। હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન લગાવવામાં આવશે। જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશ કરે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેને બમણો દંડ ભરવો પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાને લઈને મોટા સમાચાર આવ્યા। મિત્રો, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1144 રૂપિયા ઉછળીને 72,945 રૂપિયાના સપાટીએ પહોંચી ગયું છે, જે ગઈકાલે 71,801 પર ક્લોઝ થઈ ગયું હતું। 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 1,048થી વધારા સાથે 66,618 રૂપિયા પર પહોંચી ગયું છે, જે કાલે 65,770 પર ક્લોઝ થયું હતું। આજે ચાંદી પણ 2,607 રૂપિયા ચડીને 85,795 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શેત્રુંજી ડેમ 70% ભરાતા 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મિત્રો, ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ભારે વરસાદને કારણે ડેમ 70% ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે। શેત્રુંજી ડેમની સપાટી વધીને 28.8 ફૂટે પહોંચી ગઈ છે। ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં નાની રાજસ્થળી લાપડિયાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ લાખાવડ, માઈધાર, મેઢા આ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને કુલ 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે, પરંતુ તેનો અમલ જુલાઈ 2024થી કરવામાં આવશે। આ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવી શકે છે, જેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બાકી રૂપિયા પણ સામેલ હશે। એઆઈપીસી ઇન્ડેક્સના જાન્યુઆરીથી જૂન 2024ના ડેટા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે। જૂન 2024ના ડેટા અનુસાર એઆઈપીઆઈ ઇન્ડેક્સ 141.4 પર હતો, હવે જે મે મહિનામાં 139.9થી હતો। આનાથી સ્પષ્ટ થાય છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% જેટલો વધારો થઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।